સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો
જય સચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. પદ ગાવું છે? હા, પદ લઈએ ને. લો ને. યસ. સિમંદર સ્વામીનું લેવું છે કે દાદાનું લેવું છે? શું કહ્યું? સિમંદર સ્વામીનું લેવું છે? યોર ચોઇસ. આજે હું તમને પ્રથા ભૂલી ગયો. સોરી, તમને મોકલો તો ભૂલી ગયો. આપણે આજે પ્રમોદભાઈ ગાવાના છે આ ભજન માળાનું સામયિક ગ્રહણ. જય સચિદાનંદ. હું તમને સોરી મૂકતા ભૂલી ગયો. એ ગાવાના. સિમંદર સ્વામીનું લઉં છું. ચાલો. ઓકે. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. વિષમ પાસવ દિટ્ટ કળિયુગે અજ્ઞાનું છે જો. વિષમ પાસવ દિટ્ટ કળિયુગે અજ્ઞાનું છે જો. એમ શીતલ ઠંડક જેવા અરિહંતા જીનરા સત દર્શન દુર્લભ માસુનો ખાલી પૂજ ભરા. સત દર્શન દુર્લભ માસુનો ખાલી પૂજ ભરા. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. ચરણ ખેચક ભ્રાંતિ વિસારદ અગદ અરદ દગદ કાજી. ચરણ ખેચક ભ્રાંતિ વિસારદ અરદ દગદ કાજી. ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ પાજી પાડે આંટી. અહીં આત્માર્પણ કરતા સીતા આત્માનંદ મિલા. સત દર્શન દુર્લભ માસુનો ખાલી પૂજ ભરાય. અહીં આત્માર્પણ કરતા સીતા આત્માનંદ મિલાય. મને સિમંદરનું નામ સહેજે આનંદ થાય.
મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બાળકો કોઈ આવ્યા નથી તો શું કરશું? લેવું છે પદ? શોર્ટ પડ લો, કારણ કે આજે બહુ ડિસ્કશન બહુ કરવાનું છે કોઈ આવે તો. શોર્ટ લો. હા, બે ત્રણ ટોપિક કરવા આજે લેવાના છે. એક તમારો નવો ટોપિક છે ને એક બીજો મારો ટોપિક છે. એવું છે. સતના શરણમાં જ રહેવું, મોક્ષે જાવું હોય તો વિકલ્પોમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવું હોય તો ચોળીને ચીકણી કીધેલી પરસતે ફરતી પ્રકૃતિ અંદરનું ચોખ્ખું કરી આપો હે દાદા સિદ્ધ શક્તિથી, આજ્ઞામાં જ રહેવું, કૃપા ઝીલવી હોય તો સ્વચ્છંદ છાંડી જીવવું, મુક્તિ પીપાસા હોય તો કુસંગે પાપો બરડેલી મનવાણી દેહ વિકૃતિ, અજ્ઞાહમ મમતા બારેલી વિસંભવાંકિત ભૂત સ્મૃતિ, લક્ષ અલખમાં રહેવું, સ્વસ્થિર થાવું હોય તો પંચાતે ના પડવું, જગથી છૂટવું હોય તો બની ગયું તે જાણી કરે અથડામણને ટાળ ઇફેક્ટ ભોગવતા ભૂલજે સમજાણી પ્રતિક્રમો નિર્વેદ, મહાવીરના સિદ્ધાંતે વસવું, વિદેહી થાવું હોય તો દાદા પાસે બેસી રહેવું, તે રૂપ થાવું હોય તો સતના શરણમાં જ રહેવું, મોક્ષે જાવું હોય તો વિકલ્પોમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવું હોય તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો પ્લીઝ.
नमो वितरागाय, नमो वितरागाय, नमो अरियंताणम, नमो नित्यंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम नमो आयरियाणम, नमो नमो उवज्जायाणम, नमो नमो वोई सौव साहुणम, नमो नमो लोय लोय सव सव ऐसो पंचन मुक्कारो, ऐसो ऐसो पंचन कारो मुक्कारो सौव पावकपणासणो, सव सर्व पावक पावपणासनो मंगलाणम च संवेसीम, मंगलानम परमम हवै मंगलम, परमं हवै ओम नमो भगवते वासुदेवाय, ओम नमो ओम नमः शिवाय, ओम नमः जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પર ક્યાં તો આટલા દિવસ તું હા દાદા, અમારે ત્યાં ગણેશ ચતુર્થી અને અમાર શેરી છે ને ત્યાં ગણેશજી બેસાડ્યા છે ને તો આરતીમાં જતો હોય. ઓકે ડેઈલી પ્રેયર યાદ છે हाँ दादा। હા બોલો हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा, मैं और कुसंग से हमेशा दूर रहूंगा, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जिया तीर्थ स्टडी प्रेयर हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। छोटी जय सच्चिदानंद। हे दादा भगवान, हे दादा दादा भगवान, भगवान हाँ, मैं आपके बच्चे, हम हम मैं आपके हैं बच्चे, आपके बच्चे दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे फिर भी हैं कच्चे, फिर भी फिर हैं भी है कच्चे, कच्चे काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे मोनिका सेपरेशन प्रेयर हाँ जय सच्चिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્चिदानंद। जय सच्चिदानंद ओके आज तो दो टॉपिक है कि वो तो सबसे पहले हम क्या प्रेयर करने का होता है ओ वो कौन आई है बिजनेस वुमन आई हे જય बिजनेस वुमन સચ્चिदानंद। कितना पैसा बना के आई ओके तो आज सोते पहले क्या सोते हैं वो हमने ये भी किया और संतोष आनंद जी कुछ उसमें ऐड करने वाले हैं और बाद में करेंगे पर कल का सत्संग में
हैप्पीनेस अनहैप्पीनेस। तो संतोष आनंद जी, हम्म। ये जो जिया और मोनिका की बात हुई थी, तो उन लोग को के पास सब कुछ है लेकिन अनहैप्पी लगता है। ओके, तो उसकी बात करने का है। तो थोड़ा 1 मिनट पर आपको अनहैप्पीनेस है नहीं दादा, किसमें है? आज तो नहीं हुई थी अनहैप्पीनेस। नहीं नहीं नहीं, जनरल, अच्छा नहीं हुई थी, पर जनरल स्पीकिंग। ओके तीर्थ। हाँ, मुझे आज हैप्पीनेस अनहैप्पीनेस तो नहीं हुई। मम्मी के साथ शाम को हो गई थी आने के नहीं, बाद। जनरली स्पीकिंग आप हैप्पी है कि नहीं हैप्पी? अब देखो, पूछे मैं आपका आपका घर में सब कुछ है, भाई बैंक आप सब इधर कुछ है, बुलाओ ना, हमने आपको पूछा। ओनली आपको ओनली जॉब है, स्टडी का जॉब, उसमें आप हैप्पी है कि नहीं हैप्पी? हैप्पी हूँ। कितना 100% मार्क्स आता है? नहीं। तो हाउ कैन यू बी हैप्पी? आपका गोल अच्छा नहीं है। आई ग्रांटेड कि नहीं 100% नहीं आ सकता है, लेकिन यू हैव टू हैव गोल, नहीं होना देन you'll be happy कि ओके मेरा गोल पापा मम्मी को बोलने का करने का है। ओके, तो आपका एक ही गोल होना मांगता है। दीपक दादा ने कल क्या बोला था? ओके, स्टडी कम वे मौत आई विल परफॉर्म, दैट इज इट। ओके, खुशी, आप हैप्पी है? नहीं दादा, क्यों? स्टडीज में मार्क्स नहीं आते और मैं पढ़ाई भी ज्यादा नहीं करती। ओके, वेरी गुड। और स्टडीज छोटी, आप अनहैप्पी हूँ दादा। आप हैप्पी है? नहीं, इसमें नहीं हैप्पी है आप? स्टडीज में। हाँ, स्टडीज में स्टडीज में क्या प्रॉब्लम है? स्टडीज में आप टाइम ज्यादा नहीं दे, तमिल में ही नहीं हूँ। अच्छा नहीं लगता है स्टडी? नहीं, अच्छा लगता है बट तमिल में वीक हूँ। तो तमिल तो कितना 3 से 4, आपको तो अभी यू मस्ट मास्टर बाय नाउ। 3 दिन, कितना साल हो गया कंप्लेन करते हैं तमिल में? आपने कुछ किया नहीं है ना तमिल में? सी दैट इज अ प्रॉब्लम, यू आर अनहैप्पी बिकॉज आपने कुछ किया नहीं। मैं बोलूंगा 1 महीना तक खाऊं नहीं गई, आई विल नॉट ईट अनलेस आई मास्टर तमिल, चलेगा? ऐसे होना मांगता है। रेड्डी इधर है। दादा, हाँ बोलो। जस्ट 1 मिनट, वन कमेंट। हाँ बोलो बोलो। ऐसा बोला है, एक फॉरेन लैंग्वेज आप 6 महीने में सीख सकते हो, देखो, बट क्या करना पड़ता है पता है? यू आपको वो बोलना है, वो लैंग्वेज में सोना है, वो लैंग्वेज में झगड़ना है, वो लैंग्वेज में खाना खाने का है, वो लैंग्वेज में पानी पीने का है, सब कुछ वही लैंग्वेज में करने का। ओनली 6 मंथ्स। हाँ तो हो सकता थिंक है। अबाउट इट। यू नो, बच्चे लोग को मालूम है हम कितना लैंग्वेज सीखा? यू नो हाउ मच लैंग्वेज आई स्टडीड, मोनिका? नहीं, कोरियन और हाँ, कोरियन, आपको जापानीज, मालूम है कोरियन, जापानीज, स्पेनिश, पोर्चुगीज, इंडियन 4 लैंग्वेजेस, स्वाहिली, एनीवे। बट देखो, हम स्पेन में जाते थे तो दीपक दास क्या बोलता है, सारे जगह पे स्पेन 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 है, स्पेनिश, राइट? देन यू टू लर्न, तमिल में आप रहते हैं, सारे जगह पे तमिल में होता है, सो यू टू लर्न, लिखना पढ़ना सब आपको स्कूल में जाने का, बट यू मस्ट हैव दैट एनर्जी, सिंसियरिटी, हम करने का है। कल का वीडियो जरा देखना जिसने नहीं देखा है तो। दीपिका, यू वांट टू ऐड समथिंग? बाद में संतोष आनंद जी को आपने कल भी दैट्स ट्रू, बोला था। वही बताया कि ये है ना। और हम क्या कहते हैं कि ये मार्कर क्या है, बेंचमार्क, क्या आप अपने से खुश हो, वो आप लोगों ने बताया। तो हमें अपने आप को खुश रखने के लिए, टू कीप अवर सेल्फ हैप्पी, यू शुड नेवर कॉम्प्रोमाइज योर गोल्स। और सबसे बड़ा नुकसान करता आज जो है ना,
वो फोन है, आप समझ लो, क्योंकि वो हमारी बुद्धि को भ्रष्ट करता है, दिमाग को खराब करता है। और राइट थिंग एट द राइट टाइम, लिख लो, राइट थिंग एट द राइट टाइम। अगर वो नहीं होता है ना, यू विल बी अ फेलियर फॉर एवर। ओके, तो समझ देखो, में आया? जो अभी दो चीज अब करने दो ओके, चीज गो करने हेड, का। करेक्ट। एक के फोन लिमिट करो, ओनली एब्सोल्यूट नेसेसरी તમે કરો, ओके, और फिक्स करो कि आई विल ओनली टच द फोन दिस टाइम, दिस टाइम, दिस टाइम। एंड दूसरा, देयर इज नथिंग डिफिकल्ट इन दिस वर्ल्ड, ट्राई योर बेस्ट एंड यू विल गेट द रिजल्ट्स। ओके, मत सोचो कि ये डिफिकल्ट है, ये डिफिकल्ट है, ये डिफिकल्ट, हम स्पेन में जाके टैक्सी में जाते हैं, स्पेनिश कर बोलते तो सारा आधा घंटा स्पेनिश में बोल रहे थे और टैक्सी ड्राइव। ओके, सो एनीवे, दो चीज रखने का, फोन, आई विल नॉट टच फोन एक्सेप्ट ये टाइम पे, और देयर इज नथिंग डिफिकल्ट इन दिस वर्ल्ड। यस, मैंने तीत के साथ मजाक किया कि 100% आता है, नहीं आएगा 100%, बट योर कैपेसिटी जितना होगा, यू मस्ट गेट, योर कैपेसिटी 90%, you must get 90%. ओके, ओके, હવે સોરી, દીપકાએ શું કહેતા હતા? वन वन कमेंट, फोन को एंटरटेनमेंट के लिए मत यूज करो। वो इतना एडिक्टिव है कि आपको उसका नशा ही हो जाएगा। जैसे फ्री हो जाएंगे ना, वो आप फोन उठा के देखने की शुरू करोगे। और दूसरी बात एक है, हमने पिछले 4 दिनों से मैंने एक ऑब्जर्व किया खुद के लिए ही, कि मैंने खुद बोला कि चलो मैं भी ये करता हूँ। मैं कई बार वो देखता हूँ, वो दूसरे स्वामी जी का सुनता हूँ। कविराज के पद है ना, ये संतोष आनंद जी है ना, रात को कान में लगा के सो जाते हैं। रात को कान में लगा के सो जाते हैं, तो वो सुनते सुनते ही सो जाते हैं। उठते तो फिर से वो सुनना वो चालू ही होता है, उसमें बैटरी ड्रेन आउट हो जाता है। लेकिन हमने देखा कि कविराज के पद सुनने से हम प्लेजेंट भी फील करते हैं, ज्ञान में भी रहते हैं, एंड यू ऑलवेज रिमेन हैप्पी एंड चीयरफुल। और अपनी गलतियां बहुत कम होगी और उसका नेगेटिव इफेक्ट नहीं आती है। ये रील्स जो हम देखते हैं ना, उसकी बहुत डेंजरस नेगेटिव इफेक्ट्स आती है। वो आपको, आप खुद ऑब्जर्व करो, और आपके पढ़ाई में वो कितना ऑब्स्ट्रक्टिव है, वो समझ लो आप। समझ गए बेटे और बेटियां? हाँ। सोचो, आपको बाद में, अभी दीपक अभी आनंद जी, देखो, मुझे देखना है तो कोई मुझे स्टॉप नहीं कर सकता है। लेकिन अभी वो समझ में आ गया वो यूजलेस है, तो उसका कैसे यूजफुली करें, उसका एडिक्शन नहीं होना चाहिए, इसीलिए उसके अंदर जाने का ही नहीं। तो मोमेंट यू टच, यू गेट ट्रैप्ड। यही सच्चिदानंद। ओके, संतोष दीपक आनंद जी, आनंद जी, आप बताइए अभी। दीपक आनंद जी, मंडे को बच्चों से बात हुआ था कि जिस हाँ, वो जिसने मुझे ज्ञान बताया था लिया है गुड, ना, लेकिन मैं, हाँ, 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 जिस जिसने ज्ञान लिया है तो मैं शुद्धात्मा हूँ करके प्रयोग करके सोने का। और जिसने नहीं लिया तो के दादा भगवान को नमस्कार करता करेक्ट, हूँ करके सो जाने का। तो ये बराबर। प्रयोग के आगे की मैंने बोला था, फिर आगे बात बताऊंगा कि एक बार ये प्रयोग करना तो क्या ऑब्जर्व होता है ना, तो फिर आगे बात करेंगे। करेक्ट, परफेक्ट। क्यों? क्योंकि ये मैं प्रयोग करता हूं ना, तो मुझे समझ में आता है कि पूरे दिन के अंदर जो जो फाइलें पेंडिंग रहती है, या कुछ भी ऐसा कुछ मैंने मोबाइल में देखा, टीवी में देखा, बाहर देखा ना, तो फ्लैश वो आता है। वो जब वो प्रयोग करता है ना, तो वो या स्मृति में आता है वो, ये इसके साथ ऐसा हुआ तो ये बाकी पेंडिंग रहेगा, ये देखा था तो वो आता है। तो वो क्लियर करने का टाइम मिल जाता है, और प्रयोग अच्छी तरह से होता है फिर। करेक्ट। तो इन लोगों को बताया था कि आप ऑब्जर्व करना, आप जब भी ये प्रयोग करेंगे ना, तो पूरे दिन के अंदर जो भी घटा है ना,
वो आपको एक बार शुरू वो रील शुरू हो जाएगी। एक क्वेश्चन संतोषानंद है जी मेरे एक तरफ से। एक ज मिनट संतोषानंद जी, एक हाँ, जल्दी हाँ क्विकली करा, किसी ने एक्सपेरिमेंट किया है, कोई मालूम पड़ता है ऐसा? इट मे बी टू अर्ली, ओके? आप एक ही वीक होगा ना, तो जो नहीं किया तो नेक्स्ट वीक ये करो, वीकेंड में करो, और ऑब्जर्व करो कि कुछ आपका संतोषानंद बोला ऐसा फर्क होता है कि नहीं, ओके? संतोषानंद जी विल नाउ मॉनिटर इट एवरी वीक, ओके? रटिए दादा, हाँ बोलो। एक दिन करोगे ना, वन डे यानी वन नाइट, उसका रिजल्ट आपको मिलेगा। दीपक और जी और एक प्रश्न, अवेयरनेस होना मांगता है, इन लोग को अभी मालूम नहीं। नहीं नहीं, ये देखो अवेयरनेस, ये सब बहुत स्मार्ट किड्स है, ये ऑर्डिनरी किड्स नहीं है। लेकिन वो नहीं है है। ना, कहीं उनका वो घोड़ा अटक गया है। वो घोड़ा हाँ अटक जाता है ना और ऐसा। और देखो, एक एक मेरे और प्रश्न है। हु बोलो। इज योर बिगेस्ट एनिमी? आपका सबसे बड़ा दुश्मन कौन है दुनिया में? बोलो। मेरा मिस्टेक्स। हाँ, माय मिस्टेक्स। क्या? ग्रॉसली ग्रॉसली क्या? आंसर आया। ग्रॉसली आंसर आया। क्या बोला? पर्टिकुलर आपका क्या बताया? पर्टिकुलर क्या बताया? मेरी गलतियां। आपकी गलतियां। अच्छा, मिस्टेक्स, करेक्ट करेक्ट। और चलो जल्दी, खुशी जल्दी बोलो। लेजीनेस था। हाँ, लेजीनेस। लेजीनेस। क्या? लेजीनेस। 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 छोटी जल्दी बोलो। लेजीनेस दादा। लेजीनेस। जिया। मन, हमारा मन। हाँ, मन। फिर तीर्थ, कौन है आपका दुश्मन? गुस्सा। गुस्सा। ए, दिव्या बेन, આ તમે દુશ્મન કોણ છે, એનિમી કોણ છે? દિવ્યા બેન ના? એને નહીં કહું, બરાબર. વિચાર ના ના કરો, ભાઈ, ઓકે? वो કોણ છે? કોણ છે? स्मार्ट मम्मा। સ્માર્ટ દિવ્યા કોણ છે? મન. हाँ, મન કે છે, મન મન. अच्छा मन पर, जल्दी। પર પર दादा गुस्सा। कौन? गुस्सा। 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 क्या बताया पता है? ये हम खुद ही अपने दुश्मन है। अभी इसके बारे में सोचना। यू आर योर ग्रेटेस्ट फ्रेंड, बिगेस्ट फ्रेंड, एंड यू आर योर वर्स्ट एनिमी। सोचना, लिख लो। यू आर योर बेस्ट फ्रेंड एंड यू आर योर वर्स्ट एनिमी। अभी सोच के बताना। गो अहेड। ये बच्चे लोग, ये वीकेंड का होमवर्क है, और दो होमवर्क कि आपको ये प्रेयर, शाम को प्रेयर करते सोते, उसका इफेक्ट, और ये ओके? ओके संतोष आनंद जी। ये संतोष ये जी, ये जो आप हाँ हैप्पी है? बोलिए। आप आर यू हैप्पी विथ योरसेल्फ? नो, केम? बहुत प्रोग्रेस बाकी है। अच्छा, प्रोग्रेस। दीपक दादा? नो, व्हाई? but I'm working hard. I'm fighting with myself, but happily, not angry. I'm not angry with myself. I'm my best friend, but ओके I will learn from my mistakes gradually. लेकिन I don't let नहीं him मैं go. ओके, नहीं मैं तो पनिशमेंट हम देता हूँ। हम बोलते हैं आई एम अभी हैप्पी विथ माई पनिशमेंट देना पड़ता है मुझे। आई एम क्या हैप्पी देता है विथ माई। बताओ? दीपक जी, पनिशमेंट कैसे देते हैं बताओ? क्या? पनिशमेंट कैसे देते हो? पनिशमेंट कैसे देते हो? संतोष आनंद जी, सोने का नहीं,
नींद आती है तो सोने का नहीं, एक पनिशमेंट ये देता हूँ। फिर खाने का उपवास का पनिशमेंट देता हूँ। फिर खड़े रहने का हम्म। पनिशमेंट देता हूँ। फिर थोड़ा सा जाप जपट भी करना पड़ता है कभी, तो वो भी कर लेता हूँ। अलग अलग। हाथ से या डंडे से? हाथ से, हाथ से। डंडा तो लगता नहीं है ना, हाथ से ही लगाना पड़ता है। डंडा लगता नहीं है। हमने किया है ये सब एक्सपेरिमेंट, हाँ। इसीलिए हम दिखाई देते इतना टेंडर कोकोनट नहीं है। फिर भी इट्स अ गुड गुड एक्सपेरिमेंट टू लिव विथ योर ओन सेल्फ, making yourself as your body as your greatest and biggest friend. At the same time, back of your mind समझना है कि यही हमारा सबसे बड़ा एनिमी है, बाहर कोई नहीं है। यही सच्चिदानंद। ओके संतोषानंद जी, हाँ जी। आपके पास है 6 मिनट है। ये आप लोग रील देखते हो ना, रील देखते हो? देखते हैं। बहुत देखते हैं, बहुत देखते हैं। उसके वही तो उसके देखते हैं, अंदर इसीलिए तो। एक्सीडेंट का कभी देखा है आपने रील? एक्सीडेंट होता हुआ? हाँ हाँ। और ने हाँ देखा है। वो एक्सीडेंट होता है, होता है तो कितने टाइम में हो जाता है? दादा, थोड़े ही टाइम में। थोड़े नहीं, सेकंड के अंदर हो जाता है, टाइमिंग में। फ्रैक्शन ऐसे बोलता जाता है संतोषानंद, इंग्लिश स्प्लिट में सेकंड बोलते हैं फ्रैक्शन ऑफ उसको, ए सेकंड। स्प्लिट स्प्लिट हाँ, सेकंड, फ्रैक्शन ऑफ द फ्रैक्शन सेकंड। ऑफ ए सेकंड। हाँ, उसमें हो जाता है। बस हमें हमें हर हमारी जो कमजोरी है ना, बस वो जो फ्रैक्शन ऑफ सेकंड होता है ना, वो टाइम पे हमें थोड़ा संभाल लेने का, तो एक्सीडेंट नहीं होगा। बस उतना ही हाँ हमें संभालना है हमारे जीवन के अंदर। वो सेकंड निकल गया है ना, पूरा चेंज हो जाएगा हमारा। एग्जाम्पल तो हम मालूम नहीं पड़ता है कैसे करने का। हाँ, एग्जाम्पल दो इन लोग को। देखो, हम पढ़ाई करने के लिए बैठे हैं, पढ़ाई करने के लिए बैठे हैं, और बैठे हैं, और हमारा हमारा ध्यान वहां पढ़ाई के अंदर रहता नहीं है। पढ़ाई का ध्यान रहता नहीं है, तो कहाँ पे जाता है? बोलो जिया। दादा, दोस्त। तो पूरे पूरे दिन के अंदर हमने जो जो देखा है, जो जो सुना है, जो जो किया है ना, उसके अंदर जाता रहता है। हाँ तो हमें उस समय तक उस समय में ये समझ लेने का है कि ये जो जगह पे बैठे हैं ना, अभी ये क्षेत्र पढ़ाई के लिए। एक मिनट, कॉल आ रहा है। अब आवाज आ रही है? हाँ बोलो। हाँ। तो वो जगह पे जब बैठे हैं ना, तो एक समय के लिए खड़े होके वापस बैठो, कोई दिक्कत नहीं। वो टाइमिंग चेंज हो जाएगा ना, तो पूरा अंदर का जो, क्या बोलते हैं, अंदर की जो भूमिका है ना, वो चेंज हो जाएगी। एक एक समय के लिए, एक सेकंड के लिए खड़े हो जाओ, 1 मिनट के लिए टहल के वापस आके बैठ जाओ। हाँ और संतोष क्योंकि आनंद जी ऐसे बोला है कि ये इवन क्षेत्र। इवन ब्रीदिंग कर रहे, खड़े होके ब्रीदिंग कर, डीप ब्रीदिंग एक्सेल करेगा तो भी हो जाएगा। तो भी हो जाएगा। वो है, उस क्षेत्र क्षेत्र का प्रभाव हो जाता है। इसलिए दादा भगवान आप दादा भगवान बताते थे, और आप तो पुत्रों से सुना है और हमने प्रयोग किया है कि जिस जगह पे बैठे और नेगेटिव थॉट अनुभव होता है, तो एक बार खड़े हो जाओ। खड़े होके
टहल लो या दूसरी जगह पे बैठ जाओ। तो ये क्षेत्र चेंज हो जाता है ना, तो पूरा पूरा जो संयोग है वो चेंज हो जाता है। तो ये हमारा जो चित्त चित्त के अंदर जो इनप्योरिटी है ना, इनप्योरिटी, तो वो हमें ज्यादा परेशान करती है पढ़ाई के अंदर। तो ये प्रयोग करेंगे ना तो हमें पता चलेगा कि हमारे चित्त के अंदर इम्प्योरिटी कौन कौन सी है, अभी कौन कौन सी चीजें ऐसी है जो हमें खींच के ले जाती है। वो हमें ढूंढना है, वो हमें ढूंढना है और उसके सामने लड़ना है। और लड़ना कैसे है, तो कि ज्ञान की समझ से लड़ना है। तो कि ये जो अभी बोले ना, पढ़ाई के अंदर प्रॉब्लम आता है, तो कि ये इम्प्योरिटी जो चित्त में है ना, उसके हिसाब से पढ़ाई में प्रॉब्लम आता है। और लेजीनेस जो है ना, वो हमें गोल हमें मालूम है कि हमें ये करना है, लेकिन उनके उनके पास उनके ऊपर डेडिकेशन नहीं है, सिंसियरिटी नहीं है, तो लेजीनेस आ जाती है। उसका परिणाम हमें उनका जो हमें गोल अचीव होने के बाद क्या मिलने वाला है वो समझ में नहीं आता, इसलिए लेजीनेस हो जाती है। हम सामायिक करने के लिए बैठते थे ना, सामायिक करने के लिए, तो खाना खाने के बाद कभी बैठने का हो जाता था, तो आंख में नींद आ जाती थी, तो चिमटी जांग पे चिमटी कर लेते थे, पेट पेट के भाग में पिंच। चिमटा कर लेते थे, तो वो नींद चली जाती थी। तो कि ये सब प्रयोग अपने पर करना पड़ेगा, सब प्रयोग। हमें लेजीनेस उड़ाना है तो क्यों क्यों उड़ाना है, उससे मुझे क्या फायदा होगा, ये सब समझ में आएगा। उससे क्या फायदा होता है, ये जैसे जैसे हमें समझ में आ जाएगा ना, वैसे वैसे कम होता जाएगा सब कुछ। बराबर। एक और बराबर। प्रश्न है, एक और हाँ हाँ प्रश्न जी। है, उसके बोलो। बारे में सोचना ये वीकेंड में। आप कितने मोटिवेटेड हो? या इंसेशन। व्हाट इज द लेवल ऑफ योर मोटिवेशन? गुड, बैड, अगली, जो भी कुछ लिखना है बताना। और उसके लिए आपको क्या करना है? हाउ विल यू कीप योर सेल्फ मोटिवेटेड? क्या बोला, लेवल ऑफ, क्या बोला, लेवल ऑफ डेडिकेशन की बोला? मोटिवेशन। हाँ, मोटिवेशन। मोटिवेशन, व्हाट इज द मोटिवेशन। लेवल ऑफ योर मोटिवेशन? गुड, बैड, वर्स्ट, एंड हाउ विल यू इम्प्रूव? मैं क्या बोलता हूँ, एक एक सिंपल है। आपको बोले बोले अगर आपको मुझे फोन देना है तो कितने टाइम में मैं दे दूं? अब भी दे दो, ऐसा होता है। सो व्हाट इज दैट? यू हैव दैट हाईएस्ट मोटिवेशन फॉर फोन कि वो हाथ में आ गया ना, कभी भी दे दो। और पढ़ने का होगा ना, तो ये प्रॉब्लम है, वो प्रॉब्लम है, वो करना है, ये करना है। दैट इज वेयर फाइंड योर सेल्फ, इवेल्युएट, एनालाइज, और फिर लिखो। वाई यू हैव टू राइट? व्हेन यू राइट यू आर टॉकिंग टू योर सेल्फ, अपने आप से बात करना है। और वो खुशी को मत बताना, और खुशी छोटी को मत बताना, छोटी ये दो दीदी को मत बताना। आप उनको ट्रस्ट करते तो बताना, क्योंकि बड़ी दीदी तो आपका केयर नहीं करते क्या? छोटी नहीं, नहीं करती है। करते हैं, नहीं करते, थोड़ा थोड़ा करते ना। हाँ। चलो, समझ में आया? ये सोचना। पर्वत समझ गए? हाँ दादा। हम्म। यही सच्चिदानंद। यही चाहते। ओके, क्विकली। क्या आज तो बहुत बढ़िया सत्संग हुआ। क्विकली, क्या आपको करने का है, खुशी? मुझे अभी पढ़ाई में डिस्ट्रैक्शंस होगा तो मैं फ्रैक्शन ऑफ सेकंड्स में खड़े होकर और फिर थोड़ी देर टहल के आकर बैठ कर फिर से पढ़ाई करूंगी तो मेरा कंसंट्रेशन बढ़ेगा। ओके, ये लिखना भी कैसे करते हैं कि नहीं, कितना कितना दफा किया? सी, इफ दिस इज योर रियल गोल, then you need to write down. I stood up 10 times, 15 times, 2 times, 3 times while I was studying. Okay?
कुछ खुशी छोटी छोटी जल्दी जल्दी जय सच्चिदानंद। स्टडीज में फोन, जब स्टडीज करने के लिए बैठती हूँ तो मुझे फोन में डिस्ट्रैक्शन होता है, तो उसके लिए मैं फ्रैक्शन ऑफ सेकंड में खड़ी होकर तैर कर फिर से आकर बैठ जाऊंगी। फोन खड़े में होकर खड़े डिस्ट्रैक्शन ज्यादा खड़े होकर किसी को डिस्टर्ब मत करने का, नहीं तो आप ही डिस्टर्ब नहीं हो जाएंगे। कर। ओके, ये सब कॉमन है सबका। दूसरा एनीबडी एल्स है? स्टडी का तो अभी सब आ गया, दूसरा किसी का दूसरा है कुछ? ओ, पर गुस्सा और तीर्थ ठीक गुस्सा। है, बोलो। हाँ, मेरे हम खुद के लिए बहुत बड़े एनिमी हैं और वी आर बोथ आर ग्रेट फ्रेंड्स। और मेरे लिए कोई भी चीज़ डिफिकल्ट बिल्कुल नहीं है, अगर मैं राइट थिंग एट द राइट टाइम में करूँगी तो। वेरी गुड। हो यार पर स्टिक ऑन इट। तीर्थ कि दादा हाँ, पढ़ते पढ़ते जब नेगेटिव विचार आए तब टहलने चले जाना या जगह बदल लेनी चाहिए, जिससे हमें पढ़ाई में तकलीफ हो। ये सब प्लीज राइट इट डाउन एंड सेंड इट टू मी। तीर्थ, जिया। हाँ, जय सच्चिदानंद। हाँ, मैं मतलब अब मैं जैसे फोन आपने कहा था कल की फोन साइड में दूसरे रूम में रख देना, तो मैंने आज वो भी ट्राई किया था। तो आज मैंने फोन में ऐसा वैसा मतलब कभी मतलब टाइम वेस्ट नहीं किया नहीं था नहीं, फोन ऐसे में। आप क्या करने वाले अभी से ऐसे बोलो। हाँ, और मैं ऐसे ही मतलब अगर डिस्ट्रैक्शन हुआ तो मैं दूसरी जगह बैठ जाऊंगी या फिर प्लेस चेंज ओके, कर। वन थिंग, फोन ये इज तो क्लियर, फोन पढ़ाई साथ में पढ़ाई रखने के का लिए नहीं। सबने बोला ना, सबने पढ़ाई के लिए बोला ना, मोबाइल के लिए भी हो सकता है। हाँ, अगर मोबाइल लेने का मन होता है ना, तो जैसा मोबाइल हाथ में लिया ना, तो मोबाइल रख के आगे निकल जाने का, दोनों साथ में फिर रखने याद का ही नहीं नहीं, आएगा। दूसरी दूसरी मम्मी को दे देने का। पर हाँ दादा। और एक छोटी सी बात, अगर आपको मूवी सॉन्ग सुनते हो ना, उससे अच्छा कविराज के पद सुनो। वो सुनेंगे तो फिर वो आपको लाइकिंग आ जाएगी उसमें, फिर वो सब मूवी का सॉन्ग हेडेक लगेगा। ओके, सचमुच बताता हूँ। तो मूवी के एवरीबॉडी, सॉन्ग भी अच्छे होते हैं, सब ऐसे बुरे नहीं होते, लेकिन आप क्या सुनते हो उसके ऊपर है। अपनी प्योरिटी दिमाग की खराब नहीं होना, वो बहुत इंपॉर्टेंट है। और वो अगर इंटैक्ट रहा ना, तो सेल्फ कॉन्फिडेंस, फाइटिंग अगेंस्ट योर ओन वीकनेस विल बी वेरी सिंपल। लेकिन वो हमारी इम्प्योरिटी, हमारी हमारी अंदर का, वो क्या बोलते हैं, तोड़ती है, मॉरल को तोड़ती है। उसको टूटने मत दो, फाइट। ओके। जय ओके सच्चिदानंद। ओके, एवरीबॉडी बिफोर स्लीपिंग हमको भेज देना। पर इंग्लिश में भेजो। मम्मी, मम्मी, आपका जवाबदारी है पर को भेजने का हमको। और हाँ आपको जय पनिश सचिद। और आपको पनिशमेंट मिलेंगे मम्मी को। ओके, ये तीनों, ओके। ये टीना, एवरीबॉडी राइट डाउन। जिया, यू एंड योर ब्रदर राइट इट आउट, अभी भी लिखो। दिस इज माय गोल, अब ये हाउ हाउ आई एम गोइंग टू इम्प्रूव। ओके, चलो, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद दिव्या बहन। सच्चिदानंद, जय 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 श्यामणी का खुशी, सच्चिदानंद। छोटी जिया, जय नतीश, जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે, હવે આપણે સંતોષાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. પ્રમોદભાઈ શિકાગો. હાર્દિકભાઈ. પદ જય બરાબર છે સચ્ચિ કોણ અક્કલ? હા 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 તમે રેડી હોય સર્વેને તો જય ચાલુ. સચ્ચિદાનંદ. કેન આઈ સ્ટાર્ટ નાઉ?
હા ચાલુ કરો. આ ભજન માળનું સામાયિક ગહન જય સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ આ ભજન માળનું સામાયિક ગહન જય સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ નમસ્કાર વીતરાગ નમસ્કાર દેવગતિ નમસ્કાર બ્રહ્માન સકલ સ્વરૂપ વિભૂતિ નમસ્કાર તિર્યંચ નમસ્કાર નારકી નમસ્કાર સર્વજીવ દીઠ અદીઠ જ્ઞાની એકડા વિનાના મીંડા સુકામના એક આ પ્રગટ મૂળ કર્મ મર્મ દેશના ભૂત બળ કાટ અભય ભાવિકાજ સાને ભય વર્તમાન વર્તાય આ સમાધિ શ્લોક આ ભજન માળનું સામાયિક ગહન જય સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ શ્લોક છે શાશ્વતી ત્રિકાળ જ્ઞાની હાથ ધર્યો કાળ જેણે તેજ મોક્ષદાની જ્ઞાન દર્શે ચારિત્ર લક્ષ અનુભવ પ્રતિ રત્નત્રય સંગમ અનુભૂતિ આકથિત આ ભજન માળનું સામાયિક ગહન જય સચ્ચિદાનંદ સુણી જાગે કુંભકર્ણ ભજન પુષ્પ સસ્પૃહી ભજનિક નિસ્પૃહી એ જ ભજન શાશ્વતી આત્મજંખી અનુભૂતિ ઇન્દ્રિયોને અભજન આરાધ સ્વભજન ત્યારે જ વક્ત થશે પૂર્ણ જ્ઞાન મંગલમ વીતરાગ ભજન માળ 12 ગુંઠા કૃપાયાચક બાળ જગદ મુક્ત નિર્વાણ કૃપાયાચક બાળ જગદ મુક્ત નિર્વાણ
જગદ મુક્ત નિર્વાણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ. આ ભજન માળ એટલે આપણે આ પદો જ ને? હા, આપણી માટે આ જ બરાબર. ભજન માળનું એટલે આપણી માટે જે આજ્ઞા દ્રષ્ટિ 5મી આજ્ઞામાં જે આવે ને એ બધું આવી ગયું એની. બરાબર. આખું પદ શોર્ટમાં સમજાવો તો. એટલે ફર્સ્ટ અંજલ લીધેલો છે ને હા એ જીવ માત્રને નમસ્કાર હા. કરાવડાયા છે કવિરાજે એમાં. બરાબર. એની અંદર એકડા વિનાના મીંડા શું કામના, એટલે કે જ્યાં સુધી આગળ એકડો લાગે નહીં ત્યાં સુધી મીંડાનું કોઈ યા એનું કઈ અસ્તિત્વ તો ના કહેવાય, પણ પેલું શું કે એની કોઈ મિનિંગ ના બેસે, કોઈ વેલ્યુ નહીં. આપણને અસ્તિત્વનું દરેક જીવને ભાન છે. હું કોણ, હું છું એટલું ભાન છે, પણ શું છે એ ભાન નથી. એટલે દાદા કે હિન્દુસ્તાનમાં જન્મ્યો કે જ્યાં પણ છે જીવ, તો કે એને અસ્તિત્વનું ભાન છે, હું કંઈક છું. બરાબર. પણ કે વસ્તુત્વનું ભાન થાય ત્યારે કામનું થાય, બરાબર. ત્યારે પ્રોગ્રેસ ચાલુ થાય. એટલે કે એકડો આગળ લાગ્યો એટલે કે વસ્તુત્વનું ભાન થયું, એટલે હવે પૂર્ણત્વ તરફ જઈ શકશે. બરાબર. એટલે કીધું કે એક આ પ્રગટ મૂળ કર્મ મર્મ દેશના. આ જે પ્રગટ થયેલા હોય તો કે આપણો દીવડો પ્રગટાઈ શકે, જેનો દીવડો પ્રગટેલો છે એ દીવડા પ્રગટાઈ શકે. અને દીવડા પ્રગટે પછી શું કે ભૂત બડકાટ અભય ભાવિ કાજ સાને ભય. એટલે ભૂત બડકાટ શેના હોય છે તો કે ભવિષ્યના ભૂત ભડકાટો હોય, આવું થઈ જશે, આમ થશે, તેમ થશે. તો કે ત્યાં આગળ અભયદાન કોણ આપી શકે તો કે જ્ઞાની આપી શકે. તો કે આ બધા ભયોમાંથી આપણને દાદા ભગવાને મુક્ત કરી આપ્યા, દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરી આપ્યા. અને શું કીધું તો કે જે છે તે વ્યવસ્થિત છે. બરાબર. તો કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ, તો કે એની અંદર બધું જ આવી ગયું, બધા ભડકાટો કાઢી નાખ્યા. એક જ આજ્ઞાની અંદર બધા ભડકાટો કાઢી આપ્યા. અને જોડે જોડે શું કીધું દાદાએ તો કે આ બ્રહ્માંડ ની અંદર કોઈ એવો પાક્યો નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે, સિવાય કે તમારી ભૂલ. બરાબર. એટલે કે એટલા બધા આપણને નિશંક બનાયા કે કઈ પણ સંજોગ ગમે તેવો આવે તો આપણને અંદર એટલું 100% અંદર શ્યોરિટી છે કે મારી ભૂલ વગર મને કશું અડવાનું નથી. બરાબર. મારી ભૂલ હશે તો જ મને અડશે. એટલે આખું એટલું બધું નિશંક પણ ઊભું કરી આપ્યું. એટલે શું કે છે વર્તમાન વર્તાય, આ સામાયિક શ્લોક. એટલે કે આ અત્યારે આપણને હવે આ મળ્યા પછી મન વચન કાયાની અંદર વર્તમાનતા વર્તાશે. કારણ કે નિશંક પણ ઊભું થયું ને, એને નિશંક મનની અંદર જેવો ભય ઊભો થાય એટલે આજ્ઞા દ્રષ્ટિ એને ભય મુક્ત બનાવે છે. બરાબર. એટલે દાદા બહુ સરસ એક્ઝામ્પલ આલતા હતા કે બે પ્લેન પડી ગયા હોય ઉપરા છાપરી, એટલે પ્લેનમાં બેસવાનું આવે ને, ટિકિટ બુક કરાવવાની ત્યારથી મન ફફડાટ મારે, પડી જશે તો મરી જઈશું, તો પડી જશે તો મરી જઈશું. તો એટલે દાદા કે ત્યાં આગળ પછી આ જ્ઞાન શું, જ્ઞાનથી વાત કરવી પડે કે ભાઈ એ તો જેના જેના હિસાબ હોય એની માટે છે. આપણો હિસાબ હશે તો ઘરમાં હશે તોય નહીં છોડે. બરાબર. એ અત્યારે લાઈવ એક્ઝામ્પલ અમદાવાદમાં થઈ ગયો. યા જે પેલું પ્લેન પડ્યું તો મેડિકલ કોલેજ સ્ટુડન્ટો જે એ લોકોની શું કહેવાય રહેવાની મેસ હતી ને એની ઉપર પડ્યું. હોસ્પિટલ ઉપર ને એ લોકોને રહેવાનું જે બોર્ડિંગ નતું ને એમાં પડ્યું. એટલે એની અંદર મેસની અંદર જમતા હતા, જમતા જમતા ઘણા બધા સ્ટુડન્ટો એ બળી ગયા ત્યાં. એટલે કે જે
વ્યવસ્થિત ની બહાર કશું થવાનું નથી. એટલે મનમાં જે ભડકાટ થાય છે ને, તો કે ત્યાં દાદા કે એને કહેવું પડે કે ભાઈ કશું થવાનું નથી, તારી ભૂલ હશે ને તો તને ઘરમાં નથી છોડવાનું. બરાબર. એટલે તું તારે નિશંક થઈને ફર, ક્યાંય ભય પામીશ નહીં. એટલે કે આખો વર્તમાન વર્તાય. એટલે કે આ જ્ઞાને કરીને વર્તમાનતા વર્તાતી જશે આપણને. બરાબર. એટલે હાથે ધર્યા કાળ જેણે તે જ મોક્ષદાની, જ્ઞાન દર્શે ચારિત્ર્ય લક્ષ અનુભવ પ્રતીતિ. એટલે દાદા શું કે છે કે અત્યારે હું શુદ્ધાત્મા છું એ ભેદાંકન કરી આપ્યું, આઈ ને માઈને સેપરેટ કરી આપ્યું, તો કે પ્રતીતિ સ્વરૂપે અત્યારે પ્રાપ્ત થયું છે. બરાબર. લક્ષ અને અનુભવ, તો કે જેમ જેમ દાદા અંદર સમજાતું જશે, આજ્ઞા જેમ જેમ સમજાતી જશે એમ લક્ષ્ય પાક્કું થતું જશે. અને લક્ષ્ય જેટલું પાક્કું થતું જશે એમ અનુભવમાં એ પરિણામ સ્વરૂપે આવતું જશે. બરાબર. અનુભવની અંદર આવતું જશે. એટલે દાદા કે આપણે અહીંયાથી ઘરમાંથી બહાર નીકળ્યા, નોકરી માટે નીકળ્યા, બિઝનેસ માટે નીકળ્યા, કોકને ત્યાં વ્યવહારમાં જવાનું એની માટે નીકળ્યા, મોલમાં નીકળ્યા, મૂવી જોવા નીકળ્યા, જમવા નીકળ્યા, ઘરેથી કઈ પણ કારણે બહાર નીકળ્યા, તો કે આપણે 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરવી પડે, કાં તો કોઈ ગાડીમાં જવું પડે, લિફ્ટ લેવી પડે, કાં તો ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ, કોઈ પણ સાધનમાં ગયા, તો ગયા અને આયા ત્યાં સુધીનો આપણો અનુભવ શું? તો કે જઈ અને પાછા આયા અને સલામત પાછા આયા. શું? સલામત. કશું થયું નહીં, સલામત પાછા આયા. એટલે કે આ પુણ્યનો ઉદય હતો, એટલે વચ્ચે ક્યાંય એક્સિડન્ટ કે કશું નડ્યું નહીં, આપણને કશું થયું નહીં અને પાછા આયા. તો કે વ્યવસ્થિત શક્તિ આપણને ઉંચકીને લઈ ગઈ. દાદા શું કે વ્યવસ્થિત શક્તિ આપણને ઉંચકીને લઈ ગઈ, જે તે સાધનની અંદર જવાનું તે સાધનની અંદર લઈ ગઈ, હિસાબ ચૂકવીને પાછી લાવી. બરાબર. તો કે એ ઘરેથી નીકળે, ઘરે પાછો આવે, તો કે આ લક્ષમાં શું રહે? તો કે વ્યવસ્થિત શક્તિ મને લઈ જાય છે. તો કે શેની માટે લઈ જાય છે? તો કે જે તે ફાઇલો છે એ ફાઇલોનો સંભાવે નિકાલ કરવા લઈ જાય છે. એટલે ફાઇલનો સંભાવે નિકાલ કરીને પાછું લાવે છે. તો કે આ જેમ વ્યવસ્થિત સમજાય કે વ્યવસ્થિત મને સારી રીતે લઈ ગઈ વ્યવસ્થિત શક્તિ અને પાછી એમખેમ પાછી લઈ આવી. એટલે કે આ અનુભવ દ્રઢ કરતું જવાનું છે. તો કે આ પોતે કોણ છે? તો કે શુદ્ધાત્મા. જાય છે કોણ? તો કે ફાઇલ નંબર 1. તો કે આ ગોઠવણી સાથે, એટલે લક્ષ અંદર શું રહ્યા રાખશે? તો કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. અને સામે બધી ફાઇલો કેવી છે? તો કે શુદ્ધાત્મા. કે રિલેટિવ થી પેકિંગ ને રિયલ થી શુદ્ધાત્મા. તો કે આ લક્ષ સાથે આખો અનુભવ થતો, આખો વ્યવહાર થશે અને એ અનુભવ આવશે. એટલે કે આખો વ્યવહાર બને, એમાંથી અનુભવ તારણ શું નીકળે? તો કે આત્મા સિવાય બીજું કશું છે નહીં, અને આપણી ભૂલો ના દંડ સિવાય બીજું કશું છે નહીં. આપણી ભૂલોના દંડ સિવાય જગતમાં બીજું કશું છે નહીં. એક આપણે છે અને એક આપણે અજ્ઞાન દશામાં કરેલી ભૂલોના દંડો છે. બરાબર. એટલે આટલું સમજાઈ જાય ને, બહુ મજા આવે, બહુ મજા આવે. કોઈની પણ સામે કોઈ પણ ક્લેમ ઉભો થશે નહીં. મારી ભૂલનો દંડ મને મળે છે, મારી કરેલી ભૂલનો દંડ મને મળે છે. એટલે જેવો દંડ ચૂકવાશે ને એવો આનંદ થશે. કોઈ ગાળ હાલશે ને તોય આનંદ થશે. ઓહો, મારી ભૂલનો દંડ મને પડે છે. બરાબર. તો કે આ ગોઠવણી, અંદરની ગોઠવણી, લક્ષ્ય, હું શુદ્ધાત્મા છું, એ લક્ષ સાથેનો આખો બધો વ્યવહાર થશે. એટલે એનું આખું તારણ નીકળી અને શુદ્ધાત્માનું જે લક્ષ્ય છે એ અનુભવમાં પરિણામ પામતું જશે.
બરાબર. અને સરવાળે શું આવશે? સરવાળે શું જવાબ આવશે? તો કે આ જગતની અંદર ક્યાંય ભય રાખવા જેવો નથી. યા એટલે અંતસ્કરણના લેવલે જે ભય ઉભો થતો હોય છે એ ભય સમતો જશે. બરાબર. અંદર જે ડિસ્ચાર્જ કસાય વાળો જે ભાગ જે છે એ મોળો પડતો જશે. દાદા કે ડિસ્ચાર્જ કસાય એટલા માટે કીધા કે હવે મૂળ અજ્ઞાન હું જે રોંગ જગ્યાએ બેઠો તો એ રાઈટ જગ્યાએ આવી ગયો એટલે અજ્ઞાન ગયું. એટલે એ કસાયની પાછળ જે હિંસક ભાવ હતા એ બધા જતા રહ્યા, બરાબર. હિંસકતા જતી રહી. એટલે હવે એને ડિસ્ચાર્જ કસાય કીધું, કારણ કે હિંસકતા નથી રહી એની અંદર. બરાબર. હવે ભોગવટા સ્વરૂપે છે, પણ છતાં એ અસર આપે છે. એ અસરથી મુક્ત થવા માટે આજ્ઞા દ્રષ્ટિ છે. અને એ અસરોના ભોગવટા ચૂકવવા માટે આજ્ઞા દ્રષ્ટિ છે. બરાબર. તો કે એ આખું જેમ જેમ સમજાશે એમ એમ અનુભૂતિ આ કથિત, એટલે કે અંદર પોતાની અંદર અનુભૂતિ થવા માંડશે. કે એની આખું અંદર ઘડાશે. એ અનુભવ વાળું આખું અંદર ઘડાતું એ મહાવિદ્ય ક્ષેત્રને લાયક થશે બધું. એટલે આગળ શું કે છે? ભજન પુષ્પ સસ્પૃહી ભજનિક નિસ્પૃહી એ જ ભજન શાશ્વતી આત્મજંખી અનુભૂતિ. ઇન્દ્રિયોને અભોજન આરાધ સ્વભજન. એટલે કે આ જે આખી વાત છે સસ્પૃહ નિસ્પૃહ, તો કે દાદા ભગવાન શું કે અમે આત્મા માટે સસ્પૃહ છે અને જગત માટે નિસ્પૃહ છીએ. કારણ કે મરેલા માટે શું સસ્પૃહ થવાનું? જે જીવતું હોય એની માટે સસ્પૃહ હોઈએ. એટલે કે આત્મા માટે અમે સસ્પૃહ છે અને જગત માટે નિસ્પૃહ છે. કારણ કે મન વચન કાયા, એટલે કે જન્મ્યો છે એટલે એ મરે જ્યાં સુધી લાકડામાં નહીં જાય ત્યાં સુધી બધું કર્મ ફળ છે. એટલે મૂળદું છે. હવે મૂળદાની અંદર શું આપણે સસ્પૃહ થવાનું કે? બરાબર. એટલે કે અમે દરેક વ્યવહારની અંદર નિષ્પૃહ હોઈએ અને આત્મા માટે સસ્પૃહ હોઈએ. એટલે અમારી જોડે કોઈ આવે તો એની આત્મા દશા પામે, આત્મા પામે, શુદ્ધાત્માને પામે, તો એ ભાગ માટે અમે સસ્પૃહ હોઈએ. પણ એની બહારના ભાગ માટે અમે નિષ્પૃહ હોઈએ. તો કે રિલેટિવ ભાગમાં બધી જગ્યાએ અમે નિષ્પૃહ હોઈએ અને રિયલના ભાગમાં અમે સસ્પૃહ હોઈએ. તો કે આ જેમ જેમ આ વ્યવસ્થિત શક્તિ વાળું સમજાતું જશે, આત્માના અનુભવ દશા જેમ જેમ ખુલ્લી થતી જશે, એમ એમ પોતાની અંદર પોતાને જે પ્રાપ્ત થયેલો છે શુદ્ધાત્મા પ્રતીતિ સ્વરૂપે એને લક્ષ્ય અને ત્યાં સસ્પૃહ તરીકે આપણે વર્ત્યા જઈશું. અને મન વચન કાયા પાડોશી, ફાઇલ નંબર 1 દાદાએ કીધી પાડોશી કીધી, તો કે એની જોડેનો વ્યવહાર નિષ્પૃહ તરીકે પણ લિમિટેડ થતો જશે. અને લિમિટેડ એટલે કેવો? તો કે એને જે જરૂર છે ખપ છે એટલા પૂરતો રહેશે. અને એની સામે અત્યારનો આપણે પ્રેઝન્ટ વ્યવહાર જોઈએ તો કે જરૂરિયાત વગરના બધા વ્યવહાર છે. બરાબર. આખું દિવસથી રાત સુધી આપણે જોઈએ, ઓબ્ઝર્વ કરીએ પોતાને, ફાઇલ નંબર 1 ને, તો કેટલા બધા વ્યવહાર એવા થઈ રહેલા હોય છે કે જે વ્યવહારની જરૂર નથી હોતી. તો કે એ બધું જે છે તો કે જ્યારે એના પ્રત્યે નિષ્પૃહ, એટલે કવિરાજે બીજા અર્થમાં કીધું કે જ્યારે પૂતગલનું પલ્લું હલકું થશે અને આત્માનું પલ્લું ભારે થશે ત્યારે કામ થશે. એટલે કે આ જ્યારે પૂતગલ ભાવની અંદર નિષ્પૃહ થતો જશે એટલે ઓટોમેટિક એ પલ્લું હલકું થતું જશે અને આત્મા બાજુ સસ્પૃહ થઈ એ પલ્લું નીચું આવતું જશે. બરાબર. એટલે કે પણ આ પૂતગલનું પલ્લું નમેલું કેમ છે અત્યારે? તો કે ઇન્દ્રિયોને અભોજન, તો કે કીધું છે અભોજન, પણ આપણે જોઈએ તો આખો દિવસ ઇન્દ્રિયોને ભોજન આપીએ છીએ. કવિરાજે અહીંયા અભોજન કીધું છે.
બરાબર. પણ એ વસ્તુનું આપણે જોઈએ તો આખો દિવસ ઇન્દ્રિયોને ભોજન આપ્યા રાખીએ છીએ આપણે. હમ. કંઈક ને રીતે. એટલે કે આખો દિવસ મનોરંજનમાં જાય છે, આત્મરંજનમાં નથી જતો. બરાબર. ઇન્દ્રિયોને ભોજન એટલે મનોરંજન થયું, અને આત્માનું ભોજન એટલે આત્મરંજન. એટલે કે આરાધ સ્વભજન. તો કે શું ભજન ભજવાનું છે? તો કે સ્વ, શુદ્ધાત્માને ભજવાના છે. હમ. આરાધન કોનું છે? તો કે શુદ્ધાત્માનું કરવાનું છે. શુદ્ધાત્માનું. અને થઈ શેનું રહ્યું છે? તો કે ઇન્દ્રિયોનું, હમ. પૂદગલનું. એટલે કે બધું મનોરંજનમાં જઈ રહ્યું છે. તો કે એ મનોરંજન થી આત્મરંજન બાજુ આવવાનું છે. હમ. એટલે કે છે કે વિતરાગ ભજન માળ 12મે ગુંઠાણે. તો કે આ ભજન માળ 12મા ગુંઠાળે આપણને લઈ જશે. નિશ્ચયથી બેસાડી દીધા આપણને 12મા ગુંઠાણે. દાદા શું કે નિશ્ચયથી 12મા ગુંઠાણે બેસાડી દીધા, બરાબર. પણ હજુ વ્યવહાર 12મા ગુંઠાણે પહોંચવાનો બાકી છે. તો બરાબર. કે આ વિતરાગ ભજન માળ, તો કે આ વિતરાગોની બતાવેલી ભજન માળ થી વ્યવહાર પણ 12મા ગુંઠાણાને લાયક થાય એવો થઈ જશે. બરાબર. એટલે કે કૃપા યાચક બાળ જગત મુક્ત નિર્વાણ. એટલે કે આ કૃપા છે બાળકની, યાચકપણું છે બાળકનું. તો કે જગત મુક્ત નિર્વાણ. તો કે હવે જગત એટલે મન વચન કાયા રૂપી જગત થી મુક્ત નિર્વાણ આપો. બરાબર. પણ કે આખું વ્યવહાર જે બાકી રહ્યો છે ને એ બહુ સમજવા જેવો છે સાહેબ. હમ. બરાબર. કારણ કે હજુ છે મીંડા. હમ. છે મીંડા. હમ. પણ એટલો ભારે ભાર બધો અહંકારનો ડિસ્ચાર્જ, અહંકાર ને બધો ભારે ભાર એટલો બધો ભરીને લાયેલા છે ને, એટલે હું કંઈક ચૂપ કરીને ફરે છે. યા. અને એ એટલો બધો માર આપે છે, એટલો બધો માર પડે છે. પણ એ માર પડે છે, એ માર સમજાય છે, પણ એ મારની એના જે પરિણામ ભોગવવા પડે છે ને, હમ. એના તારણ નથી નીકળતા. યા. એ તારણ તરફ જઈશું ને ત્યારે સાહેબ કામ થશે. બરાબર. સરસ. એટલે કે આખું અત્યારે હવે આપણું ભજન શું છે આપણી માટે? તો કે 5મી આજ્ઞાની અંદર જે દાદાએ આપણને કીધું એ બધું આપણી માટે ભજન થઈ ગયું. બરાબર. એટલે આપણને દાદાએ શું કીધું? તો કે જ્ઞાન રૂપી ભક્તિ ચાલુ થઈ હવે. હમ. અને જ્ઞાન રૂપી ભક્તિ આપણને મોક્ષે લઈ જશે. એટલે બરાબર. કે આજ્ઞા દ્રષ્ટિ છે તો કે જ્ઞાન રૂપી ભક્તિ છે, સત્સંગ છે તો જ્ઞાન રૂપી ભક્તિ છે, પદો છે તો જ્ઞાન રૂપી ભક્તિ છે. તો કે દાદાએ જે આપણને પુરુષાર્થના બધા સાધનો આપ્યા એ બધા જ્ઞાન રૂપી ભક્તિના છે. અને બરાબર. એ આપણને મુક્ત નિર્વાણ તરફ લઈ જશે. બરાબર. કવિરાજને તો જે લખેલું છે, એટલે કે આ દાદા તો શું કે આ તો કવિરાજના એક પદ ઉપર શાસ્ત્ર લખાય એવા છે. હમ. યા. કારણ કે શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયેલા છે. એટલે યા. જેમ આને સાંભળતા જઈએ, જેમ એને વાંચતા જઈએ ને, એમ હમ. મનન કરતા જઈએ, એમ ફૂડ નવા ને નવા ફૂડ પડતા જાય. યા. એવું છે. બહુ સરસ સમજાયું. બીજું ના, બસ. કઈ પૂછવું હોય તો? ના. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આ પદમાં છે ને, આ પદ દાદાજીના ઓડિયોમાં સાંભળ્યું હતું
કે હમ મહાત્માઓ ગાતા હતા ને તો દાદા કે આ પદ રોજ ગાવું જોઈએ એમ. આ જે છે ને એમાં જે તિર્યંશ નરક અને બધાને નમસ્કાર કરવાનું જે કીધું છે ને તો એ થોડું હું થોડી મોડી જોઈન થઈ એમાં કદાચ આપે કઈ કીધું હશે. કીધું છે કે નમસ્કાર આ કરવા આપણે ના કરીએ તો શું હા ફળ મળે એમ. આમાં આમાં છે ને નમસ્કાર એટલા માટે મૂકેલા છે તો કે દરેક જીવનો વિનય જોઈશે મોક્ષે જતા. હા કરેક્ટ. અને અને દરેક જીવનો વિનય કરે ને ત્યારે પોતે લઘુ થાય, ત્યારે લઘુત્તમ દશા પૂરી થાય. એટલે કે રાઈટ. આની અંદર નમસ્કાર વિતરાગ, નમસ્કાર દેવગતિ, નમસ્કાર બ્રહ્માંડ, સકલ સ્વરૂપ વિભૂતિ, હા નમસ્કાર તિર્યંક, નમસ્કાર નારકી, નમસ્કાર સર્વજીવ, દીઠ અદીઠ જ્ઞાની. હા એટલે કે આ આખો આપણને વિનય માર્ગ વિનય ખુલ્લો કરાવડાવે છે આની અંદર. કરેક્ટ. કારણ કે વિનય વગર મોક્ષ માર્ગ આખો વિનયનો માર્ગ કહેવાય. હા એટલે એટલે આપણી સનાતન પરંપરા ની ગણીએ ને તો કે ગુરુ વગર જ્ઞાન ના હોય. એટલે સનાતન ની અંદર ગુરુ પ્રથા છે. હા હા એ વિનય કરે તો જ એની અંદર આવે, વિનય વગર કશું આવે નહીં. રાઈટ. એટલે દાદાએ શું કીધું તો કે સંસારમાં સુખી થવું હોય તો માતા પિતાનો વિનય કરજે. હા અને મોક્ષ માર્ગની અંદર આગળ વધવું હોય તો ગુરુનો વિનય કરજે. બરાબર. તો કે આ હા બે વ્યવહાર અને નિશ્ચય બેવની વાત દાદા ભગવાને કરી. બરાબર. અને બીજું દાદા શું કીધું તો કે મોક્ષ માર્ગનો સિદ્ધાંત શું કે છે કે જગતના જેટલા પણ જીવ છે હા જે ઘડીએ સિદ્ધ ગતિ જવાનો સમય આવે ત્યારે વર્તમાન જેટલા પણ જીવ છે એ બધાની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈશે. હા કરેક્ટ. બધી ગતિઓ. હા બધાના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈશે. રાઈટ. એટલે કે એ લોકોને નમસ્કાર કરવાથી એમનો વિનય કરવાથી મળી જશે. પણ અટકેલા કઈ જગ્યાએ છે તો કે ઋણાનુબંધમાં. રાઈટ. એટલે કે ઋણાનુબંધના જે હિસાબો જે છે, જે ફાઇલો છે, તો કે એ ફાઇલોના હિસાબ ચૂકતે કરો. બાકી તો આ બધા અમે નમસ્કાર વિધિની અંદર આપી દીધા છે. નમસ્કાર આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરો. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને તો કે નમસ્કાર વિધિમાં આપી દીધેલું છે. એ જ વસ્તુ અહીંયા કવિરાજે લખેલી છે. હા બરાબર છે. તો કે એ અમે નમસ્કાર વિધિ એટલે સત્સાધન ની અંદર બધું આપી જ દીધેલું છે કે ઋણાનુબંધના હિસાબ તમે ચૂકવો. ઋણાનુબંધના હિસાબ ચૂકવો. બાકી જગતના બીજા જીવો જોડે જેની જોડે તમારું ઋણાનુબંધ નથી પણ દરેક જીવની એનઓસી જોઈશે તો કે આ તમે નમસ્કાર કરશો એટલે મળી જશે. બહુ સરસ. એટલે કે વિનય કર્યા રાખો, જીવ માત્રનો વિનય કર્યા રાખો. તો એ વિનય જે કરીશું કરવાથી આપણી અંદર જે દાદા કે આ અક્રમ વિજ્ઞાનનું બેઝમેન્ટ શું છે તો કે લઘુત્તમ ભાવ ને અભેદ દ્રષ્ટિ. તો કે એ બે વસ્તુ ખુલ્લી થતી રહેશે. એ બે વસ્તુ આપણી અંદર ખુલ્લી થવા માંડશે. એ વિનય વગર ખુલ્લી નહીં થાય. કરેક્ટ. એટલે વિનયની જરૂર છે. રાઈટ. વિનયની જરૂર છે. વિનયની જરૂર છે. એટલે વિનય એટલે શું તો કે ઘરના વ્યક્તિ છે બધા, તો ઘરના વ્યક્તિની અંદર શુદ્ધાત્મા ખરા કે નહીં? હા ખરા.
હવે નાનું નાનું વર્ષનું કે 2 મહિનાનું ટેણિયું હોય એમાંય ખરા કે નહીં? હા ખરું. તો કે એની અંદર ભગવાન છે તો એ ભગવાનનો વિનય કરવાનો છે. રાઈટ. અને એ વિનય વસ્તુ એવી છે અમે બેન કે એક વખત વિનય અંદર ઉભો થવા જીવ માત્ર માટે વિનય વાળી દ્રષ્ટિ ઊભી થવા માંડશે ને એટલે ક્લેશ હા. આથમતો જશે. બરાબર. ક્લેશ આથમવાની બેસ્ટ ચાવી દાદા ભગવાને આપી કે જીવ માત્ર માટે વિનય ઉભો થશે તો ક્લેશ ઓટોમેટિક આથમી જશે. જે જગ્યાએ ડિસએડજસ્ટમેન્ટ છે એ બધા એડજસ્ટમેન્ટમાં પરિણામ પામતા જશે. રાઈટ. કારણ કે વિનય નથી, જે ભાગમાં વિનય નથી તો એ ભાગમાં સ્વચ્છંદ ભરેલો છે. હા રાઈટ. રાઈટ. જો વિનય છે તો સ્વચ્છંદ નથી ને સ્વચ્છંદ છે તો ત્યાં વિનય નથી. ત્યાં વિનય નથી. કારણ કે આખું લઘુત્તમ પદમાં આવવાનો જે ભાગ છે આખો ઉડાડી દે સ્વચ્છંદ. કારણ કે એ ગુરુ થઈને બેઠો. સ્વચ્છંદ એટલે ગુરુ થયો. પોતાની મતિથી સમજી અને હું જાણું છું એ જગ્યાએ બેઠો છે એવો. બરાબર. અને વિનય એટલે કે હું કશું જાણતો નથી અને જીવ માત્ર ની અંદર જે ભગવાન છે એને નમસ્કાર છે મારા એટલે લઘુ થઈને બેઠો એટલે સ્વચ્છંદ વાળો ભાગ જ ના આવે ત્યાં. ઉભો જ ના થાય સ્વચ્છંદ વાળો ભાગ. કરેક્ટ. એટલે મોક્ષ માર્ગની અંદર વિનયની કિંમત એટલે છે. હા બહુ સરસ. એટલે આ વિનય કરીએ જેટલો વિનય થાય જીવ માત્રનો એટલું આપણી અંદર રહેલું લઘુત્તમ પદ ખુલ્લું થતું જાય અને અભેદ દ્રષ્ટિ જોડે જોડે ખુલ્લી થતી જાય. અને પછી લાસ્ટમાં હા વિનય સુધી આપણે સ્થિર થઈ જશું. એટલે પરમ વિનય એટલે શું દાદાએ કીધું તો કે હું અને ફાઇલ નંબર 1 પાડોશી એને નિરંતર છૂટું ને છૂટું રહ્યા રાખે એને પરમ વિનય કીધું. પરમ વિનય રાઈટ. એટલે દાદા શું કહેતા હતા કે અમારી સામે ભગવાન આઈને ઉભા હોય તોય અમારું ચિત્ત છે અંદર રહેલા ભગવાન બાજુ હોય. બરાબર. બહાર ડોક્યું ના કરે. બહાર ગમે તે આવ્યું હોય બહાર ડોક્યું ના કરે અંદર જ ડોક્યું હોય. કે મણિધર હોય નાગ હોય તો કે પેલી વાંસળી ની આગળ કેવો બીન વાગે તો કેવો ડોલે તો કે એવી રીતે અમારી અંદર રહેલા દાદા ભગવાનની આગળ અમારું આ જે લઈ આવેલું જે ચીજ છે એવી રીતના ડોલિયા રાખે. એ બહાર ડોકાચ્યું જ ના કરે. એ જગત તરફ ડોકાચ્યું જ ના હોય. એ આત્મા તરફ જ ડોકાચ્યું હોય. આત્મા તરફ જ હોય. એનું મુખ આ બાજુ જ હોય પોતાની પાસે. બહિર્મુખી ના. બહિર્મુખી ના. એટલે આપણને અંતર્મુખી બનાયા છે દાદાએ. પણ હજુ ચર્મચક્ષુથી બહાર જોઈ લેવાનું ડોકાચ્યું કરી લેવાની જે આદત લઈને આવેલા છે ને જતી નથી. એટલે દાદા શું કે એ આદત છે ને એ અધ્યાત્મ સ્વરૂપે લઈને આવેલા છે. તો કે એનો વાંધો નહીં પણ હવે ગોઠવણી કર. શું તો કે રિલેટિવ થી પેકિંગ છે રિયલ થી શુદ્ધાત્મા છે. એટલે ત્યાંય સોલ્યુશન આપી દીધું દાદા ભગવાન. તો કે આ ચર્મચક્ષુ છે એ પેકિંગ ઉપર અટકી જતી હતું તો કે પેકિંગ ઉપર નહીં અટકે અંદર શુદ્ધાત્મા સુધી જતું રહેશે. શુદ્ધાત્મા જોશે. બરાબર. અને શુદ્ધાત્મા જોયા શુદ્ધાત્માના દર્શન થયા એટલે આપણે લઘુ થયા. એનો વિનય થયો આપણે લઘુ થયા. રાઈટ. અને તમે રૂટિન ની અંદર તમે માર્ક કરજો, ઓબ્ઝર્વ કરજો, પ્રયોગ કરજો કે જ્યારે ગમે તેને તમે ફોન ઉપાડો ને
ફોન હા આવે તો ફોન ઉપર નામ તો આવે, આવે. હા અને તમારી ગોઠવણી કે ભાઈ રિલેટિવ થી પેકિંગ ને રિયલ થી શુદ્ધાત્મા, કાં તો રિલેટિવ થી ફાઇલ આવી છે, હા રિયલ થી શુદ્ધાત્મા છે, ફાઇલ નો નિકાલ કરવો છે, પછી તમે વાત કરો. જો હા બરાબર છે. આખો તમારો ટોન બદલાઈ જશે, સામેવાળાનો બદલાય કે ના બદલાય, તમારું અંદરનું ચેન્જીસ આવી જશે. ચેન્જીસ કારણ આવી કે જશે. જેવા શુદ્ધાત્મા જોયા ને એટલે અભિપ્રાય હા ફરી ગયો. અભિપ્રાય ફરી જાય. બરાબર છે. ખરી અને વાત છે. અભિપ્રાય ફરી ગયો એટલે આખું આખું એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો આખો ભાગ બદલાઈ ગયો. ભાગ બદલાઈ ગયો. હા કરેક્ટ. એટલે રાગ દ્વેષ વાળો ભાગ પણ આખો ભગવાને આ બહુ મોડો પડી જાય. હા એટલે હમ. દાદા ભગવાને આ મોટી કમાલ કરીને શું આપી કે ડિસ્ચાર્જ કસાયોની અંદર હિંસકતા જતી રહી. કારણ કે ભગવાનના દર્શન થઈ ગયા ને એટલે તમે એક હા વખત ગુસ્સો આવશો ને તો એની અંદર હિંસકતા નહીં રહે, કરેક્ટ. તાતો નહીં રહે, હા અને પસ્તાવો રહેશે. પસ્તાવો રહેશે. બરાબર છે. એટલે આ જે મોટું કામ કરીને આપ્યું છે ને, આ તો આપણે જે રૂટીન વ્યવહારની અંદર આપણે ઓબ્ઝર્વ કરતા જઈએ ને તો આપણને મજા હા આવે કે ઓ જો આ પહેલા નમી બેન હોત ને તો અહીંયા આગળ આમ કરી નાખ્યું હોત, પણ હા અત્યારે જો અત્યારે આ વાણી આવી નીકળી કે અમી બેન રાઈટ. એ આખો ચેન્જીસ ખબર પડશે, આખો ખબર ચેન્જીસ પડશે. ખબર પડશે. અને અને એમ કરતા કરતા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર સુધી જવાશે. જવાશે. બરાબર છે. એટલે દરેક કોઈ પણ ક્રિયા હેતુ વગરની નથી. હા 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 રાઈટ. કોઈ પણ શબ્દ હેતુ વગરના નથી. હેતુ વગરના નથી. બરાબર છે. એટલે જે હેતુ સાંસારિક હેતુ ભાવે બધું નીકળતું હતું એ ત્યાં આગળ હા હેતુ આત્મલક્ષી કરી નાખ્યું એટલે બધું બદલાઈ જશે. બદલાઈ જાય. એટલે આ સૂક્ષ્મતમના ભાગની અંદર હેતુ છે, ત્યાં આગળ રાઈટ હેતુ બદલાઈ રાઈટ. એટલે બહાર બધું સ્થૂળ સુધી બધું ચેન્જીસ આવવા માંડશે. બહુ સરસ. એટલે બરાબર છે. આપણને ને અંદર નિશ્ચય કરીએ છીએ ત્યાં જ કેટલું બધું ફેરફાર થવાનું પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એટલે કે આ આપણે પુરુષાર્થ ધર્મમાં આયા એટલે આપણો આખો પુરુષાર્થ ધર્મ સ્થૂળથી લઈને સૂક્ષ્મતમ સુધી છે. હા રાઈટ. એટલે કે સ્થૂળના ભાગની અંદર તો હવે ઘણું બધું આટલા વર્ષો થયા જ્ઞાન લીધે એટલે ઘણું બધું મોડું પડી ગયું. હા હા પછી સૂક્ષ્મના ભાગમાં અંતસ્કરણના લેવલના ભાગની અંદર એ ઘણું બધું મોડું પડવાનું ચાલુ થયું હોય કે ચાલુ લાઈક થયું. ડિસલાઈક વાળું મોડું થતું જાય. હવે જે છે રાઈટ. ઓકે છે. કમ્ફર્ટ ઝોન વાળો ભાગ જે છે એ પણ મોડો પડતો જાય. હવે જે આવે વ્યવસ્થિતમાં જે મળે એને આપણે એક્સેપ્ટ કરવાનું છે. એમ કરતો એ મોડો થતો જાય બધો ભાગ. એટલે કરતા સૂક્ષ્મતર સુધી જતું રહેવાશે. એટલે દાદા શું કે ઊભું ક્યાંથી થયું હતું તો કે અજ્ઞાને કરીને ઊભું થયું હતું. તો આથમ છે કેવી રીતને તો કે જ્ઞાને કરીને. એટલે કે એ આથમવાનો ભાગ ચાલુ થઈ ગયો જ્ઞાને કરીને. કરેક્ટ. પણ હજુ આપણે સ્થૂળ સૂક્ષ્મ સુધી પહોંચ્યા છે, હજુ નીચે નથી ગયા. હા હા હવે એ સ્થૂળ સૂક્ષ્મ જેમ જેમ એમાં એક્ઝેક્ટનેસ આવતી જશે એમ આગળનું ખુલ્લું થતું જશે. ખુલ્લું થતું જશે. જે આપે વાત કરી ને વ્યવસ્થિત શક્તિની આગળ સત્સંગમાં હમણાં, એટલે વ્યવસ્થિત શક્તિનું સમજ જેટલી ખીલશે તો સૂક્ષ્મતર સુધી પહોંચાશે એવું લાગે છે. એટલે છેક સ્પંદન થી છેક નીચે સુધી જવાશે. એટલે ભાવકો અને કારકોને જે દાદા વાત કરતા હતા ને છેક ત્યાં સુધી જવાશે. હજુ એટલું આપણને એટલું દાદાએ વાત કરી છે
પણ હજુ એ વાત આપણે ઇન્ફોર્મેશન સ્વરૂપે આપણે છે આપણી જોડે કે કારકો કરાવે કે કારકો કરાવડાવે છે, ભાવકો ભાવ કરાવડાવે છે, ઇન્ફોર્મેશન સુધી છે આપણને. એ વસ્તુ જેમ જેમ વ્યવસ્થિત શક્તિ સમજાતી જશે, આજ્ઞા દ્રષ્ટિની સમજ જેમ જેમ પાકી થતી જશે, એમ એમ એ આપણને ખુલ્લું થતું જશે. અને અમુક અમુક આપણે ઓબ્ઝર્વ કરતા જઈશું ને તો કે અમુક અમુક એવા વ્યવહાર છે કે અમુક અમુક એવા સંજોગ આવશે ને તો કે એની અંદર આપણને છેક સુધીનું દેખાશે. બરાબર છે. પકડ વાળો ભાગ, આગ્રહ વાળો ભાગ પણ આપણને પકડાય અને આપણે તરત જ યુ ટર્ન લઈ શકીએ છીએ. એટલે દાદા કે પુરુષાર્થ ક્યાં છે? તો કે છેક અંતર વાચા જ્યાંથી શરૂ થાય ત્યાંથી કે પુરુષાર્થ છે. એટલે જે હેતુની વાત કરી ને, હેતુ ફેરવી નાખો. સંસારિક હેતુ એ કરીને વાણી નીકળતી હતી, એ આત્મા હેતુ એ કરીને કરી નાખો એટલે બદલાઈ જાય બધું. એટલે ખાલી ત્યાં આગળ બદલાઈ ગયું તો બહારનું બધું બદલાઈ જાય. એટલે કે એ પુરુષાર્થ ના ભાગમાં આવી જઈએ ને તો ઘણું બધું એડજસ્ટમેન્ટ એની મેતે થઈ જાય, ફાઇલો એની મેતે સંભાવે નિકાલ થઈ જાય. બરાબર છે. રાઈટ. કારણ કે વાણી વર્તનનો વિલાસ જ જતો રહ્યો. કારણ કે વાણી વર્તનનો વિલાસ શેના આધારે ઉભો હતો? તો કે જગતના હેતુ, જગત ભોગવવાનો હેતુ હતો એટલા માટે હતો. જગત ભોગવાનો હેતુ હતો એટલે બરાબર છે. હવે એ આત્મા હેતુ થઈ ગયો, આત્મા પક્ષે થઈ ગયું એટલે એ ભાગ ઉડી ગયો આખો. એટલે વાણી વર્તન વ્યવહાર બધું એનું એ રહેશે, પણ એની પાછળનું બધું બદલાઈ ગયું. અને હજી એ હેતુ આપણને ભાસે છે કે હજી આ હેતુ છે, પણ એ હેતુ આપણને હવે જલ્દી ખરી પડવાનું છે. એ હેતુ આત્મલક્ષી જેમ જેમ એટલે એનો આપણે દાખલો માંડીએ ને તો કે ભાઈ તે કોક હસબન્ડ આયા સામે, કાં તો હસબન્ડે બૂમ પાડી કે અહીંયા આવો તો, એટલે તમે જાઓ. એટલે ત્યારથી જેવી ફાઇલ ઉભી થઈ ને એટલે અંદર હેતુ શરૂ થઈ ગયો. તેની માટે બોલાયા હશે, શું કામ હશે? બરાબર છે. હવે એ આમ કહેશે તો મારે આમ કેવું પડશે, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ બધું અંદર ચાલે. કારણ કે હેતુ શું છે? હેતુ શું છે? તો કે હસબન્ડે બોલાયા. બરાબર. એટલે ઓટોમેટિક એ સાંસારિક હેતુ થઈ ગયો. એટલે એનું ડીલિંગ આખું સાંસારિક ડીલિંગ થઈ ગયું. અને ત્યાં હેતુ બદલાઈ જાય કે કોણે બોલાયા? તો કે રિલેટિવ થી ફાઇલ છે, હસબન્ડ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. એટલે આત્માલક્ષી થઈ ગયો. તો કે હવે શું? તો કે વ્યવસ્થિત શક્તિ હવે જે સંજોગ ભેગો કરે એનો ફાઇલોનો સંભાવે નિકાલ કરો. બહુ સરસ. એટલે વ્યક્તિએ નથી બોલાવ્યું, કોઈ શક્તિએ બોલાવ્યું છે. વ્યવસ્થિત શક્તિએ બોલાવ્યું છે. જો એ ફિટ થઈ જાય. અને હમણાં પ્રમોદભાઈ જોડે વાત થઈ ને, પ્રમોદભાઈ જોડે શું વાત થઈ? તો કે આપણી ભૂલોના દંડો છે અને બીજા આપણે આત્મા છે. બરાબર. આપણી ભૂલોના દંડ સિવાય જગતમાં બીજું કશું છે જ નહીં. આપણી ભૂલોનો દંડ આપવા માટે જ બધા આવેલા છે. હવે મારે દંડ ભોગવવા જવાનું છે આટલું નક્કી થાય ને તો એ કામ થઈ ગયું. બહુ મોટી વાત થઈ આ તો. છોકરાએ બૂમ પાડીને ભૂલનો દંડ આવ્યો. બરાબર. હસબન્ડે બૂમ પાડી, ભૂલનો દંડ આવ્યો. હવે ક્યારે ભૂલ કરી છે શું એ ખબર નથી. એ વ્યવસ્થિતમાં જે પરિણામમાં આવશે ત્યારે ખબર પડશે કે આવી ભૂલ હતી. અમીબેન આજ તો તમે બહુ સરસ ખાવાનું બનાવ્યું, તો એ પરિણામ આવ્યું. તમને તો ખાવા બનાવતા જ નથી આવડતું, તો આ પરિણામ આવ્યું. પણ બેવ દંડ જ છે. બેવ દંડ જ છે. એટલે
એટલે અપમાનના ભાગની અંદર પોતે અપમાનિત નહીં થાય અને માન હા આપવા વાળા ભાગમાં પોતે માનિત નહીં થાય. કરેક્ટ. માન નહીં ચાખે, માન નહીં ચાખે. હા અને કારણ કે અપમાન દંડ જ દેખાશે, દંડ દંડ દેખાશે. દેખાશે કે આમાં દંડ ભોગવવા આયા છે, એ દંડ ભોગવી લો. કરેક્ટ. એટલે આ અમુક બધા પ્રયોગો કરીએ ને તો બહુ મજા આવે. હા હા એ એટલી નાની બાબતની અંદર એટલું મજા આવે. કોઈ પાણી માંગે ને જો શાંતિથી અમે બેન બેઠા હતા હિંચકે, આ દંડ આવ્યો, ઉભા થઈને માટલા એ જવું પડશે ને પાણી આપવા આવો હા પાછા. બહુ બધાની જોડે શેઠાણાઈ કરાઈ છે, બધાની ઉપર બહુ હા ઓર્ડરો કર્યા છે, લો હવે ભોગવો કે દંડ ભોગવો એના. હા કોઈ બરાબર. સખેથી બેસવા નહીં દે, ભોગવ્યા રાખો દંડ. આ દંડ જ આપણને ઉચકીને બધે લઈ જાય છે. રાઈટ. પણ માને છે શું કે હું ગયો ને હું આવ્યો. બરાબર છે, બરાબર છે. મોલમાંય દંડ લઈ જાય છે, હોસ્પિટલમાંય દંડ લઈ જાય છે, રેસ્ટોરન્ટમાંય દંડ લઈ જાય છે, લગ્નમાંય દંડ લઈ જાય છે. બધે આપણી કરેલી ભૂલોના દંડ ભોગવવા જઈએ છે. જગતમાં જ્યાં જ્યાં સુખ માનેલું છે, જ્યાં આરોપિત કરેલું છે, સુખ દુઃખના આરોપિત કરેલા ભાવો જે છે, એ દંડો આપણને ત્યાં એના પરિણામ ભોગવવા લઈ જાય છે. બરાબર. બહુ અમીબેન બહુ મજા આવશે. પ્રયોગની ગોઠવણી રાખ્યો, બહુ મજા આવશે. સંતોષાનંદજી, ક્યાંય કોઈની જોડ જુદાઈ નહીં લાગે, હા ક્યાંય કોઈની સંતોષાનંદજી, જોડ જુદાઈ નહીં લાગે. એક બાજુ દાદા ભગવાન એવું કીધું કે વ્યવસ્થિત તમને સંભાવ્ય નિકાલ કરવાનો અને છૂટી જવાનો મોકો આપ્યો તો ભોગોટો ના જોશો. ભોગોટો જોઈએ તો માથા ભાર લાગે, અને સંભાવ્ય નિકાલ કરીને છૂટી જવાનો વ્યવસ્થિત મોકો આપે છે. હોંશે હોંશે ચાલો આપણે સંભાવ્ય નિકાલ કરવા જઈએ છીએ, ભોગોટો ભોગવવા નથી જતા. તો દાદાના માટે ઉલ્લાસ રહે, આ દાદાનું કામ છે. આપણે દાદાનું કામ કરી રહ્યા છે, કારણ કે જેટલું આપણે આ વ્યવહાર ચોખ્ખો કરીએ તેટલું આપણું શરીર એટલે આપણો વ્યવહાર આદર્શ થાય તો દાદાના જગત કલ્યાણમાં મદદરૂપ થાય. બોલો, આવી બહુ વાત છે. સરસ. એટલે આપણે એટલે દાદાની દાદાના એક વાત એટલી મિશનમાં જબરજસ્ત છે ને, ખોટમાં નફો કેવી રીતે કરવો એ આ ધંધાદારી પૂછ્યો આપણે સંતોષાનંદજીને. એટલે હું અત્યારે આ ધંધો કરું છું. ચૂકો દંડ ચૂકી આવો, ઊભું નહીં રહેવાનું, ચૂકવીને પાછા આવી જાઓ, ચૂકવીને પાછા આવી જાઓ. એટલે પ્રોફિટ કમાવો છો તો એવું લાગે તમને કે દંડ થાય છે? ના, દંડ ચૂકવીએ છે, પૂર્વે કરેલા દંડો ચૂકવી રહ્યા છે. એટલે ચૂકવાય ને, એ ચૂકવાય એનો આનંદ છે. બરાબર. આપણે બીજો લઈને નથી આવતા, ચૂકવીને આવીએ છીએ. એટલે અનુકૂળ ને પણ દંડ કે આપ અનુકૂળ ને પણ કમ્ફર્ટ ઝોન ને પણ દંડ કહેવા માંગો છો, અને ઓલું તો છે બધું દંડ જ છે, બધું ચૂકવવાનું જ છે. કરેક્ટ. કારણ કે એ અનુકૂળતા, કમ્ફર્ટ ઝોન વાળો અનુકૂળતા વાળો ભાગ એવો છે તો કે એ પેલું દાદા બહુ સરસ એક્ઝામ્પલ આપતા હતા. પેલી ભેંસ છે ને, તળાવમાં કાદવના તળાવમાં પડી હોય ને દળદળમાં, તેને બહાર નીકળવું ગમે નહીં. એને ગમે એટલી લાલચ આપો, ગમે એટલું આ કરો તે કરો, ના નીકળે. એને કમ્ફર્ટ ઝોન આવો છે, એમાંથી નીકળવું ને એટલે બહુ અઘરું છે. આ તો આ દાદાએ આપણને સમજ આપી, આટલી આ સમજ વાપર કરીએ ને ત્યારે બહાર નીકળાય. એમને નીકળાય એવું નથી. કમ્ફર્ટ ઝોન ના આપણે લિસ્ટ બનાવીએ ને કમ્ફર્ટ ઝોન નું, તો એટલું મોટું લિસ્ટ બનશે. બનાવી તો જો કમ્ફર્ટ ઝોન નું લિસ્ટ.
મને ગાડી વગર નહીં ફાવે, મને મોબાઈલ વગર નહીં ફાવે, મને ઠંડા પાણી વગર નહીં ફાવે, મને આઈસ્ક્રીમ વગર નહીં ફાવે, મને આના વગર નહીં ફાવે, આ ગાદલું જોઈશે, આ ઓસીકું જોઈશે, આ ઓઢવાનું જોઈશે, રસોડાની અંદર આટલી આટલી વસ્તુ હોય તો જ ખાવાનું બનાવું, આવું જોઈએ, આવું જોઈએ, લિસ્ટ તો બનાવો તો ખબર પડે કેટલી બધી કમ્ફર્ટ ઝોનમાં છીએ આપણે. આ ખાલી સત્સંગ અને જાત્રા એક એવી છે કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર કાઢે. બરાબર છે. બાકી કોઈ જગ્યા એવી નથી કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર કાઢે. ઉલટાના કમ્ફર્ટ ઝોન ની અંદર એ કહે, ઓ અમીબેન આવો આવો, તમારે તો એસી જોઈશે ને, ફટ દઈને એસી ચાલુ કરે. બહારથી આયા ને, ગરમીમાંથી આયા, તરત એમ નહીં કે પંખો બંધ કરીએ, તો ખબર તો પડે કે પંખા વગર રહેવાય છે કે નથી રહેવાતું. આ તો પેલી કમ્ફર્ટ ઝોન, એસી તરત પંખો તો શું, પંખો ફૂલ હોય ને એસી ફૂલ કરી નાખે. અને પાછા કે શું, પાછા માને શું કે થોડુંક તો શરીરને એ આપીએ તો કામ લેવાય ને શરીર જોડે. સંતોષને કેવું થયું છે, આ જે શરીર છે ને એ અત્યારે એને છે ને મન કે છે કે શરીર કે છે, મને હજી થોડું આપ સમજાવજો કે હવે હમણાં સત્સંગમાં બેસવું હોય ને તો પણ એમ થાય કે યાર પંખો બધું બરોબર આમ જોઈએ, જો અગર પંખા બંધમાં બેસીએ તો ચિત્ત કે મન જે હોય ને સત્સંગમાં આપણને સાંભળવામાં એટલું રસ ના લાગે કે કોન્સન્ટ્રેશન કહીએ કે તેને કે ભાઈ આને આપી દઈએ આ બધું વસ્તુ એટલે આપણને સત્સંગમાં કમ્ફર્ટ રહે તો વધારે સારું, એમ તો આપણે સત્સંગ પૂરો લાભ લઈ શકીએ એવું મને એવું લાગે છે. આપ કહો કે બરોબર છે કે નહીં એમ. એટલે સ્થિરતા માટે તમે રાખો એ વસ્તુ બરોબર છે એક રીતે, એ પછી એક વખત એના વગરે બેસવાનો પ્રયોગ કરી જોજો. તો બે વખતે ચિત્ત અંતસ્કરણના લેવલે ચિત્ત અને મનની દશા શું છે એ જોઈશું ને તો ખબર પડશે. અને બીજી વસ્તુ શું છે તો કે ઘરે છો અને તમારી જોડે સગવડ છે તો તમે વાપરશો. બહાર નીકળ્યા પછી હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે ફ્લેટ ઘરેથી નીચે ઉતર્યા, ફ્લેટની બહાર નીકળ્યા અને સામે કોઈ આપતો પુત્ર ઊભું હોય અને એમની જોડે વાત કરો તો શું થાય? તમે કમ્ફર્ટ ઝોન શોધવા જાઓ કે ત્યાં લાભ લેવો હોય તો લઈ લો? ના, લઈ લઈએ. હવે આ વસ્તુ જોવાની છે તો કે એ વખતે તમને પેલું યાદ ના આવવું જોઈએ કે એસી હોય ના હોય તો જ મારાથી થાય. એટલે આ બે વસ્તુ જોઈ લેવી પડે કે મને અહીંયા આગળ ઉભા રહીને વાત કરવામાં એ ડિસ્ટર્બ નહીં કરતું ને, કે ત્યાં જઈને બેસવું પડશે તો જ મારું વાત, બસ આટલું સામાન્ય ભાવે જોઈ લેવાનું. બાકી સત્સંગમાં બેસવા દે ને ત્યાં સુધી બધું ઓકે છે, પણ સત્સંગમાંથી ખસેડવાનું ચાલુ કરે ને ત્યાં આપણે સમજી જવાનું. બરાબર છે. સત્સંગમાં બેસવા દે છે ને ત્યાં સુધી બધી એની વાત માન્ય રાખવાની, પણ જેવું સત્સંગમાંથી ડિસ્ટ્રેક્ટ કરવાનું ચાલુ કરે ને એટલે ત્યાં ચોકડી મારી દેવાની. કારણ કે અમુક વસ્તુ કેવું છે, દાદા શું કે વેન્ટિલેટર હોય ને, વેન્ટિલેટર એ કેટલું હોય? બહુ મોટું બખારું હોય ને વેન્ટિલેટર નું તો. હોસ્પિટલ વાળું ને? ના, હું ઘરની અંદર નાનો પેલો બાથરૂમમાં નથી વેન્ટિલેટર નાખીને એક્ઝોસ્ટ ફેન મૂક્યો હોય નાનો. ઓકે રાઈટ. એ તો બાથરૂમ ની સામે તો બહુ મોટો કહેવાય ને? કહેવાય. કે નાનો કહેવાય? બાથરૂમ ની સામે તો નાનો કહેવાય. એટલે દાદા કે આ કમ્ફર્ટ ઝોન આવા છે, એ વેન્ટિલેટર જેવા વાળા છે, ક્યારે ઘૂસી જશે ને તમને ઉખાડીને કઈ બાજુ લઈ જશે ને ખબર નહીં પડવા દે. એટલે કે અમે તો કેટલાય જન્મોથી તિતિક્ષા ગુણ કેળવતા આયેલા.
એટલે કે એસી હોય, ગાદલું હોય, શેતરંજી હોય, કાંકરા હોય, અમને બધે ઊંઘ આવે કે અમને તડકા નીચે બેસાડો તોય પરસેવો ના થાય ને સત્સંગ થાય, અને એસી બેસાડો તોય ઠંડી ના લાગે ને સત્સંગ થાય. તો કે કેટલાય અવતારોથી તિતિક્ષા ગુણ કેળવતા કેળવતા આવેલા, પણ એ આત્મલક્ષી હતું બધું. એટલે એટલે આ જે માગે છે એ મન માગે છે કે આવું હોય આવું હોય, તો માગે છે મન જ. એક વખત સ્થિર થવા દેતું હોય સત્સંગમાં તો ત્યાં સુધી એને માન્ય રાખવું, પણ જેવું અસ્થિર કરવા માંડે ને એટલે સમજી લેવું કે હવે આ કામનું નથી. વેન્ટિલેટર માંથી આખા આપણે અંદર ઘૂસી ગયા. કમ્ફર્ટ ઝોન આખું વેન્ટિલેટર ને આખું બાથરૂમને જ બોખલું કરી નાખ્યું, આખા બાથરૂમને જ વેન્ટિલેટર બનાવી દીધું. એટલે આ જે છે એ તમને પોતાને ખબર પડશે કે આ કઈ બાજુ ગયા આપણે. કમ્ફર્ટ ઝોનમાં જો આપણે એલર્ટ રહીએ એટલે નોર્માલિટી બરોબર છે, બરાબર ને? નોર્માલિટીમાં પણ એનું જો દુરુપયોગ કે એક્સેસ થયું તો એનું રિપેમેન્ટ આવે એવું? રિપેમેન્ટ આવે ને પરિણામ તરત જ પરિણામ ખબર પડશે. તરત જ પરિણામ ખબર પડશે. તમને ઈઝી નહીં રહેવા દે. બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ વરસાદ છે, બહુ વરસાદ છે, બહુ વરસાદ છે, બહુ પાણી છે, બહુ પાણી છે, બહુ પાણી છે, ઓહો બહુ ઠંડી છે, આ વખત તો બહુ ઠંડી છે. એ પરિણામ તરત જ આપશે. આત્માની બહાર નીકળી ગયા. બહુ ઠંડી છે એટલે કોણ બોલે? ફાઇલ નંબર 1 બોલે તો કે હું બોલું, એ વખત ભેગું થઈ જાય. બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે કરીને બહુ પરસેવો થયો, બહુ પરસેવો થયો. એ પરિણામ આપે છે. કારણ કે આ પોતાનું જે પરમેનન્ટ સુખ છે, એનો જે આનંદ છે એ અવરાઈ ગયો આખો. એ અવરાઈ ગયું. આ બધું સ્ટડી કરવા જેવું છે. પ્રકૃતિનું અંતસ્કરણ આખું કેવું કામ કરે છે સંજોગ પ્રસંગે. બરાબર અમીબેન? બરાબર. અંકલ, યસ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રતિકભાઈ, ટાઈમ થઈ ગયો છે. આપણે ત્રિમંત્ર કરાવજો ને સંતોષ આનંદજી? હાજી, ત્રિમંત્ર કરાવજો. હા. નમો વિતરાગાય, વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, આય રિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય ऐसो पंचन मुक्कारो, ऐसो पंचनमुक्कारो, सौव पावक पणासणो, सौपावपणासनो, मंगलाणं च संवेसीम, मंगलाणं च परमं हवै मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, नमः शिवाय. जय सच्चिदानंद, जय સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, કજે બીજી કીર્તન ભક્તિ છે? કાલે નથી ને? સંતોષ આનંદજી નથી ને કાલે? નો.
નો. જય સચિદાનંદ. કાલના પ્રોગ્રામમાં કાલે સવારે 6:30 પ્રાતઃવિધિ, આખા દિવસ દરમિયાન બીજો કોઈ પ્રોગ્રામ નથી. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ વિનુ સચ્ચિદાનંદ. કાકા. સચ્ચિદાનંદ. વિનુભાઈ